ઉભરાટ કરતા તો મને લાગે 3 ગણી અહીંયા મજા આવે. આ તો ડાયરેક્ટ અંદર જ કરી ગયા અહીંયા આવી. ખાલી એક વખત નેક્સરી કોક દીધી એટલે તમે કયો બીચમાં તમને મફત. આવા ધોતિયું નથી તે પકડી રાખે છે અહીંયા. નવી ફેશન નીકળી ગઈ માર્કેટમાં. આવા ચડા કોઈને સીવડાવ્યા હોય તો રાજેશભાઈ મળજો. અહીંયા પંજાબ થી આવેલા જો ધીમે ધીમે બોલો કામ પઈ જશે. હા મસ્તી કરી મસ્તી. જોયો હમણાં ફુગા થઈ જાય. આ તો આવી ગયા છે 15-20 કે આરામ આવે તો જા. આવી જો મોટી વાય આવી જો. અરે નાની હે એ મોટી વાય જો વાય એમ કઈ નાની હાલે કાકા. આ દરિયાદેવ નું આશીર્વાદ કહેવાય. રાખજે હાચવીને રાખજે આશીર્વાદ કહેવાય. તમને ખબર હે આપણે રખડવા આવ્યા નવસારીમાં એમાં આપણે ગયા હતા ઉભરાટ બીચ ઉપર. પછી સ્વામિનારાયણ મંદિરે ગયા હતા. સિનેમા જોવાને એમ ગયા હતા. અત્યારે આવી ગયા આપણે દાંડી બીચ કે જે આપણે ગાંધી બાપુ ના નામથી પ્રખ્યાત દાંડી કુદની યાત્રા કરેલી. દાંડી ગામ એ અને અહીંયાથી 2 કિલોમીટર ની અરાઉન્ડ આવેલો હોય દાંડી બીચ. જોરદાર નો બીચ. ઉભરાટ કરતા તો મને લાગે 3 ગણી અહીંયા મજા આવે. એવા મોજા આવે, પાણી ક્લિયર આવે. આ તો ડાયરેક્ટ અંદર જ કરી ગયા અહીંયા આવીને. અહીંયા કેમ જાવ પીતા હતા આપણે ખતર ન જાવ મોજા ની આવે. ચડા પહેરીને બધા હિલાવ્યા. ચડા ભલે ઘરે પહેરવાની વસ્તુ અલગ હે કલર નહીં કર્યો. અહીંયા આવીને મજા જ અલગ આવે. અંદર થી નજબ થાય કે આપણે રખડીને તારો નુકસાન નથી કરવો. હવે અહીંયા આવીને ફૂલ મોજ કરવાની. કેમ કે અહીંયા તો આપણે ઊંટ ને ઘોડા ને હાથી બધું આપણે મોટરસાયકલ ની રખડવાનું નહીં. જોવાલી બાજુ અહીંથી આપણે એન્ટર થયા હતા. એ ઘોડા હાથી આમ જો હાથી તો નથી પણ આપણે ઘોડા ગાડી હાથી ને બધા બોલવી જઈએ. અરે બાજુ રમવાનું નહીં એ ઉપર આપણે બેસવાની ની સુવિધા એ આપણું બીચ. પાણી જો કામકાજ કેમ ચોખ્ખું જોવો પાણી. મજા આવું શાંત ન કઈ લાગી માપે મેળે કઈ લાગી કોઈને કોઈને એમ નહીં. બહુ જ મજા આવે. આપણે રિવ્યુ પેલા લઈ લે કે ઉભરાટ મજા કેને આવી હતી અહીંયા મજા કેને આવી. આપણે 4 જણા આવ્યા. તમને ખબર છે રાજેશ છે, મોન્ટુભાઈ આવ્યા અને હું આવ્યા. મને તો પેલા મારો રિવ્યુ દઈ દો. મને અહીંયા બહુ મજા આવે કેમ કે પાણી ચોખ્ખું હોય ને માણાની હે. હવે તમને ક્યાં મજા આવી પેલા રાજેશભાઈ? મને માં આયા મજા આવી. ઈ જ રીઝન છે કે ચોખ્ખું પાણી છે ચટો કર્યો છે. હા અહીંયા ચટો નતો બરાબર. મેન રીઝન આ ચટો. મોન્ટુભાઈ ક્યાં મજા આવી? કાલ તો હું પરમિશન નહોતી કે આ કપડા બપડા ને એવી બાઈક લેડો પહેરીને ને પરમિશન પહેલેથી નક્કી કરીને જ આવી ગયા. આવું છે ગમે તે થાય એટલે મજા આવે. અરે તને ક્યાં મજા આવી હતી? ક્યાં અહીંયા કોઈ ઉભરાટ આટલું બધું કરવું દેખાત નથી. મોજ જ કરતા તો મજા તો અહીંયા આવતી હોય. અહીંયા આવીને ડાયરેક્ટ અંદર જ કરી ગયા. કાલ તો હું ઉભરાટમાં મેચ ચડાવ્યો હતો ભાઈ મતે. ભલે ને પણ યાર આપણે પેન્ટ થી પહેર્યા એટલે બહુ મજા તો આવી. હું તો મેં કીધું પેટમાં તારો વાઈટ ચાલુ કરે પેલા બરોબર. આપણે ખાલી કહેવાનું કરે. ઓલો કહી દે અહીંયા હોય આપણે મફત જ આપણા તરફથી ગમે હા અહીંયા આવો એટલે મફત આપણા તરફથી બતાય. ગમે ત્યાં એમ ખાલી એક વખત નેક્સરી કોક દીધી એટલે તમે કયો બીચમાં તમને મફત. ચાર માં અહીંયા ઘોડામાં બે હોય તો તમારી શું છે પૈસા નહીં દેવા રવિભાઈ કીધું. ઘોડા તમારે ઊંટ આપણે ગાડી આપ્યું બધું આપણે છૂટ જ દઈ. દિલદાર માણા એ પેલેથી ન જે કરવું હોય તમારી રીતે રૂપિયા દઈ દેવાના ખાલી તમારે. બાકી કઈ આગળ નહીં કરવું. મારા આગળ ને શું કરવું હોય આવશે ને નવડી ના થતા રીલ બનાવવામાં નવરા હતા કેમ કે આપણે સોશિયલ મીડિયા ઉપર છે પહેલેથી. મને એવું લાગે કે અહીંયા કેમ અહીંયા લગીને જ આપણે થોડેક લગીને જઈ લાગે. અહીંયા તો જાજે લગીને અંદર જઈ લાગી. ભરતી ની હારી છે. આમ જો અહીંયા કેટલા લગીને માણા અંદર વયો ગઈ. અહીંયા તો ઓછા લગીને જતા હતા. સારા કરવામાં કોઈ દી ન ગયા. હવે થોડીક ફોટોગ્રાફી કરી નાખી પછી ફરી પાછું કઈક એન્જોયમેન્ટ કરી નવું કઈક અલગ રીલ બનાવી એવું વિચારી. રીલ બનાવી એ તો તમને આ રૂપમાં જ નહીં દેખાડ લાગુ. બાકી ઇન્સ્ટાગ્રામ નું એકાઉન્ટ છે રવિ ભટકના નામનું છે. સર્ચ મારજો ઇન્સ્ટાગ્રામ માં જઈને જોવી હોય રીલ્સ તો જોતા આવજો. અને આપણે તુષારભાઈ અને તુષાર ઉગ્રજા નામની આઈડી એ તો એમાં ઓલરેડી મૂકે છે મિની વ્લોગ. મારા ફેર વિચાર એવો હોય કે મિની વ્લોગ મૂકવો એવું લાગે ઇમ્પોર્ટન્ટ કેમ કે ઇન્સ્ટાગ્રામ માં પબ્લિક ની જાજુ યુટ્યુબ કરતા એન્જોયમેન્ટ માટે ને એ બધે માટે. આ શું એન્જોયમેન્ટ નું નીચ છે એટલા માટે ફોટા બાઈડા દેખાડ દો. દેખાડો ફોટા એકાદા રીલ બનાવી. હા રીલ માટે ની સામે આ જો તો કાંઈ આવ્યું નથી. આ જો તો ઓય કાકા હરખી તેલે કાકા હરખી તેલે કાકા આમાં ધોતિયું નથી તે પકડી રાખે છે હરખી તેલે સામે આમ રાખતો આમ નીકળતો બાઈને નીકળતો. ન્યુ ફેશન નવી ફેશન નીકળી ગઈ માર્કેટમાં. આવા ચટા કોઈને સીવડાવ્યા હોય તો રાજેશભાઈ ને મળજો. શું કરવું હોય તારે? શું કરવું શું કરવું શું? આ વિડીયો માં આવી ગયો. આ વિડીયો માં આવી ગયો. આપણે બોલા કેટલા અંદર વહી ગયા જો. મોન્ટુ તો તારું નથી કરો તારે વ્લોગ. 70 વેણી મારી પાસે ઉપર કેવા આવે જો એની માં તોફાન છે બસ. પોએમ તોફાન જો અહીંયા આવીને કેવા શાંત થઈ જાય. રીલ બહુ પલાળતા નથી. કાલ તો હું એક આવતા હતા વારા પડતી. આજ તો હું એક બે હારે નાઈ રે એની માં મજા આવે હો. પાણી કેવું છે એની માં પાણી આઈલો જાતો ક્યાં લગી ઓલા ભાઈ જો ક્યાં લગી ના એને જો ટીચર લગી ના લડે જોયું.
આલી બાજુ એમ તો ઘણા નાના છોકરા નહીં ચડતા. ચડતા નથી આવડતું એ જ આપણે એના કારણે આપણે અંદર નથી જતા ચડતા નથી આવડતું યા. અને જો અહીંયા કહેતો હતો ને હું આપણે વિદેશ થી એમ આવે અહીંયા પંજાબ થી આવેલા જો ધીમે ધીમે બોલો કામ પઈ જશે બધા પંજાબી એ આલી બાજુ ફોરેનર તો કોઈ આમ આખીની સાઈડ હોય તો ખબર નથી અહીંયા કોઈ તો નથી ફોરેનર બાકી આમ વીઆઈપી માણસો હોય બધા જો તે પણ મારે જોવું છે. એ કા આપણા વીઆઈપી એ જોવું છે મારે. શું જોયું એને જોવું હે લે શું પણ હું મારો જોઈ તો વિડીયો કહું, બનાવી નાખ્યો. મારે એવું નહોતું. વિડીયો પરમિશન વગર નહીં હા, મસ્તી કરી મસ્તી. એ ફોટોગ્રાફી નું કામ ચાલુ કરી નાખ્યું આવ્યું છે. એક આ બહુ સારું લે મેસેજ આવી ગયો નહીં બરોબર ચડો તો ઉતાર તું પેલા કાકા એ નો પડ્યો દેખાડ દો હા વેડો. હા હાલે ઊભો એટલે આડો કેમ આવ્યો? એ તો આડો મોબાઈલ આડો રાખ્યું તને આડો જ છે કાકા. આવો Ready ને છે. કાકા. આવો પણ આ બાબત કેમ જો ચાબલો સેન્ટર તો લે કાકા કાકા હાલે ચાલે કાકા. આ નાવાની મોજ કરીને આયા તું સેન્ટર લે આ તો ફોટોગ્રાફી પાડે રાખજો હું તમને એક જાદુ દેખાડું જો આ લેર આવી બરોબર જોઈ જો આ મારા પગ નીચે જોઈ જો હમણાં ફુગા થઈ જાય જો ડોર નીકળવાની જો કયું આવું બેઠા બેઠા અમે રિસર્ચ કરતા રહી બીજું કઈ આવડે કે ન આવડે આવું બેઠા બેઠા રિસર્ચ કરી બે ત્રણ ફેમિલી જોઈ એને કઈ જ ગઈ જો તમને પાછળથી અહીંથી દેખાડું મારે એમ ભાઈ કેમેરો ન કરાય કેમ કે અહીંથી હું બોલું તો હાલે સમજ્યા ભાઈ બેઠી છે ફેમિલી બે ત્રણ બે જ ગઈ આવ્યા હોય ને અમે ત્યારે અહીંયા બેઠા અમે એમ કઈ નથી કરતા ખરાબ કરે એન્જોયમેન્ટ કરે ફેમિલી આવી એન્જોય તો કરે ને પરિવાર એમાં વેકેશન પડ્યું છોકરાઓને હા બાકી રખડવાની તો ફૂલ મોજ આવે હજી ન પડ્યો એલા તારો ફોટો આની જે મસ્ત પડ્યો કાકા શું કે રાજેશભાઈ બાકી મજા આવે ને તમને આને તો વ્લોગ માં બીજી વાર લીધો કા હજી હા એમાં કેટલા વ્યૂ આવશે એ તો કહી દે કેટલા વ્યૂ આવશે હા આમાં તો આવી ગયા છે 15-20 કે આરામ રેડી કે હાલો આશીર્વાદ જડી ગયા આપડા રાજેશભાઈ ના 15-20 કે ના લાયકું હા આ વિડિયાથી પેમેન્ટ મોનેટાઈઝ થવાનું વાહ રાજેશભાઈ વાહ માડીએ દાણા દઈ દીધા હો બાકી હવે હવે હાચું જો હવે હાચું આ મંડુ વ્લોગ ચાલુ કરે ત્યારે આપણે હાચું તે સિવાય આપણે વિડીયો ચાલુ કર્યો ગણાય જ નહીં હા, નહીં ભાઈ, જો વ્લોગ ઉતારે ભાઈ. ભાઈ એકબીજાને દેખાડે રાખી જો લ્યો શું મજા આવી ગઈ યા પેલા મોટી લેવાની આ નાની અરે આખર કર હાલ આવે આવી એ નાની હે આવે તો જા હો આવી જો મોટી વાય આવી જો અરે નાની હે એ મોટી વાય જો વાય હે એમ કઈ નાની હાલે કાકા નાની જ કરે છે નાની હે પણ નાની મોટી તો ચડો ચડા મોટી જ ગમે કેવું લાગે આ? હાલ આવી હો હાલ આવી નાની હે પણ આ લેર તો કેવાય ને નાની કે મોટી આ બે મોટી આવે જો વાય આમ એવડી મોટી જોઈએ તો મને અડધે લગી આવી જાય તો અંદર જા કેટલું લાગે એમ આવી આવે એ અહીંયા આવી તો નાની થઈ જાય ને કાકા વાય છે ને મોટી હોય આપણે કેટલા આગળ આવી ગઈ તમને ખબર પેલા આગળ તો ઘણા આવી ગયા જો એ અહીંયા હે પાણી આપણે આટલા અંદર આવી ગયા હજી આગળ આવે એ જોઈ જો બાપે હાલ આવ્યો બા ઢેકડો એ બા વાયા જો ઓય, તમે એક કોઈ રહેવા વાયા જો આવી જોઈ લે સરપ્રાઈઝ હાલે આ દરિયાદેવ નું આશીર્વાદ કેવાય રાખજે હાચવીને રાખજે આશીર્વાદ કેવાય અભી તો પાર્ટી शुरू हुई है હાલે ઘર મારો ઠેકડો મારો એટલે મારે દેખાડ દો આશીર્વાદ કેવાય દરિયાદેવ ના કાકા આવે એ પણ અહીંયા આવી નાની થઈ જાય કાંઈ સંચા. શું બોલે આપણે મોન થઈ જઈ વાથોડા જેટલી આવે એની વાલે ખબર નથી પડતી. એ આ- આશા એક વસ્તુ યાદ રાખો દરિયો જેટલો પાછળ જાય ને હા. એ સામે લેર મોટી આવે નતર દરિયો પાછો જાય ને ત્યાં તો જવાય નહીં કાંઈ વાત આપણે કાંઈ ખબર નથી હો આના વિશે મેં તો આજે લગીને 3 દરિયે ગયો માંડવી ગયો ત્યારે તો 5 વર્ષ આપણે કઈ ખબર નથી પછી અહીંયા સોમનાથ ગયો દ્વારકા ગયો અહીંયા આપણે હમણાં ક્યાં ગયા હતા પરમદી ક્યાં ગયા હતા એ પરમદી ક્યાં દરિયો ગયો? ભૂલાઈ ગઈ બરાબર ભીમનાથ નહીં ગયો કેવાય ગયો કેવાય આપણે આ તો ખબર દાંડી બી છે હા મોટો ભાઈ ઉતર્યો રીલ આમ ચડામાં જોઈ લાગે ઈ. હીરો હે ભલે કાંઈ મારી નથી જવાનું sunset વાળું.
બધું લઈ જા. આ વ્લોગ માં બને જ છે ભાઈ આપણે જો આશીર્વાદ ને ફેંકી દીધા જાવા દે હાલ હવે મારે માફ કરી દીજો દરિયા તો બીજું હું હા ચાલુ જ છે જાવા દે હાલ હાલું આવું તાર ભાઈ એક નંબર સીન આવ્યો આમ જો તું સુરત દાદા વાય દેખાય સમુદ્ર દેવું એ એક નંબર આવે સીન વાહ ટા 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 ટા. એ માલે વિડીયો નથી આવ્યો ને બધા વિડીયો લાંબો થઈ જાય તમે ત્યાં કલાક 2 કલાક જેટલી એન્જોયમેન્ટ કરીએ એટલે હમણાં ખાઈ જવા મળશે 8 થઈ ગયા હજી બીજી જગ્યાએ જવાનું વિચારી તો જાય તો તમને આગળ એનો બીજો બ્લોગ બનાવે કેમ કે આ વિડીયો લાંબો થઈ જાય મને ખબર છે તમને કંટાળી જતા હોય આ તો મને એમ લાગે કે અમારા ફ્રેન્ડ્સ એ વ્યુઅર્સ અમારે એ એન્જોય કરે એવું એને ફિલિંગ થાય અંદરથી એટલા માટે આખો બ્લોગ બનાવવું એડિટ ની બધું આમાં કટ ની નહીં કરવું કેમ કે ઓરિજિનલ કેને કહેવાય કટ એડિટિંગ કરી તો ગમે તેવા વિડીયો બનાવી લાગે ને અત્યારે આવી ગયું એ એટલે તો મજા આવે એવા કેને કે વિડીયો બની જાય આપણે ઓરિજિનલ દેખાડવું હોય વ્યુઅર્સ ને એટલા માટે કટિંગ ઓછું કરી થાવ એવું લાગશે કે અહીંથી જે બેકગ્રાઉન્ડ માં નથી જોતું એવું નથી બોલાય એવું બોલી ગયું કોઈ તો કટ ની કરી બાકી ઓરિજિનલ રાખીશ હવે આજનો જે દાંડીનો વ્લોગ છે દાંડી બીચ નો એ અહીંયા લગી રાખીએ આપણે હવે નવસારીમાં 2-3 દિવસ હજી રહેવાનું છે પાછળ ફળફળિયા ચાલુ થઈ ગયા હા બેવાની ઈચ્છા થાય પણ પૈસા નથી કોઈ એકર હોય તો વધારે મોકલાવજો કમેન્ટ કરજો તમે તારું QR કોડ મોકલીશ તમને સ્પેશિયલી ના ના એવું નથી આપણે દેવું નથી આમાં બાકી આપણે દાંડીનો જે વ્લોગ છે દાંડી બીચ અહીંયા લગી રાખી હવે આપણે બીજો દી મળી એક નવી જગ્યાએ જાય અથવા તો એડિટ પણ જાય કઈ રીતે આમ એડિટ કરવામાં ટાઈમ એટલો વયો જાય એક દી તો એડિટ કરવા પડે ને મારે વિડીયો હવે એક દી વચ્ચે બ્રેક લઈ એવું લાગે મને કદાચ જાય તો તે દી વ્લોગ બનાવી તેથી અપલોડ કરશું ત્યાં સુધી જય શ્રી રામ રાધે રાધે